એમના તરફથી આદરણીય શ્રી કાંતિલાલભાઈ વડીલભાઈ અને તેલા ભક્તમંડળ તરફથી દેવુભા પણ અહીંયા ઉપસ્થિત થશે, જેમનું ખૂબ મોટું યોગદાન છે. અને રાત્રિ અને ચંદ્ર ચડ્યો એવું પહેલા ગરબીઓમાં ગાવામાં કોઈ એ દાડે આકાશમાં ચડેલો એવું રહે એવું ના હોય. આમ ધરતી ઉપર એ દાડે ચડે એવું નથી. ચંદ્ર તો આકાશમાં છે પણ એ દિવસે ધરતી એની લાઈનમાં આવે, બંને એક લાઈનમાં આવે. ત્યારે એવું કહેવાય છે આપણા ધર્મશાસ્ત્રોએ અને સંતોએ જેના ઉપર ખૂબ વજન મૂક્યો છે કે આજે ખેડૂત ભાઈઓ જો ખેતી કરતા હોય અને રાત્રે 11 વાગ્યા પછી એ ખેતીના ચાસ પાડે અને ઉપર હમારેલું એ જમીન અંદર વાયેલું હોય ને એ પાકે જવું એનો ભેદ ના થાય. એટલી ધરતી શક્તિશાળી પાવરફુલ રહે. એમ આપણા દેહમાં પણ જો ચંદ્ર આકાશે ચડે, ચંદ્ર ઉગ્યો છે એવો તમે ના જોવાનું. ચંદ્ર એટલે જે ડાબી નાળીમાં પવન ચાલે છે ને એ આ પ્રકૃતિ કમળ ત્રિકુટી ના સમજતા. પ્રકૃતિ કમળમાં 2 જણા રવિ શશી દો નાગ. પ્રકૃતિ કમળમાં 2 જણા રવિ શશી દો નાળ. શશી નાળ સુનતા ચડે તો કાળ રહે જગમાર. તો ચોરાશી ના આવે. એ સંતોનું વચન છે, એ મહાપુરુષનું વચન છે અને મહારાજ આપણા સદગુરુ સાહેબનો માર્ગ છે. અને જો કદાચ ડાબી બાજુ સંતો ડાબી બાજુ ચંદ્ર ચાલે તો હજુ તો તમે પેલા ચંદ્રમાં હમ જોઈ જાય તો આપણે તો આપણને ખબર નહીં જાણે ને. આપણી હવની ઓર રાખીએ, આપણે આપણી ઓર નહીં રાખીએ. અને એમાં મોટું ભૂલ છે. આપણે આપણી જ ખબર રાખવાની છે. આપણાથી કોઈને દુઃખ થતું નથી ને, મારી માનેથી કોઈનું દિલ દુભાતું નથી ને, મારા આચરણથી મારી સગવડતા માટે કોઈને અગવડતા પડતી નથી ને, મને ભૂખ્યા રહેવાથી બીજા માણસનો સંતોષ પ્રાપ્ત થાય છે. આપણા ભોગે જો આટલી જગત સુખી થતી હોય તો આપણો ભોગ લેવો જશે તો હંમેશા રાજી રહેવું જોઈએ. પોતાના ભોગે જગતને સુખી કરે છે, પોતાના ભોગે જગતને સુખી કરે એનું નામ યોગી, અને જગતના ભોગે સુખી બને એનું નામ રોગી. ક્યારે તમે જો છો ત્યાં તમારાથી કોઈને અગવડતા નથી ને, તમે કોઈના કે મહેમાન જાઓ ત્યારે તમને થવું જોઈએ કે ઓના ઘરમાં 100 ગ્રામ કે 50 ગ્રામ દૂધની કેપેસિટી વાળો છે તો તમે હંમેશા કહો તો ચા પીવાની ના પાડો, કહો તો પછી ગમે પીવી હોય તો ચલાવી. એને કહો હવે ઊભી રહી એવી ચા લાવતી તો આપણે બીજાને અગવડતા કરી રહ્યા છે. અને તમારી જે આંતરિક સમજ છે, તમારો જે ઊંચો ભાવ છે એનો ગેરલાભ પણ લોકો ન ઉઠાવે એની પણ સાથે કાળજી રાખી.
તમે હંકડાશ કરીને કોઈ બેનને જગ્યા આપો એટલે બેન પર તમારો હોમી આખી બેઠી થતી આવે અને પછી તમારે ત્યાં સીધા બી હોય તો ઊભી થઈ રીતે બરોબર નતું. એટલે બીજાને સગવડતા આપીએ ના નથી, પણ એ સગવડતા આપણને હા નડવી ન જોઈએ. આપણે નથી નડવું એટલે બીજે નડતર કરે આપણે સહન કરવું નથી. નહીતર પછી પેલા જેવું યાદ રાખવાનું. એટલે ભાઈ બેન જમવા બેઠા એટલે પેલી બેન કે હા બહુ સારું થયું, આવી સર્વ પૂર્ણિમા જેવા તહેવારના દિવસે દૂધ પૌવા આપી હશે ને આપણે બેને ભેગું ખાવાનું છું. કેટલી બધા લાગી ને હા કે હું તો તમારા વગર રહી શકતી નથી. આપણો સંસારનું જીવન એવું છે અને જો તમને કંઈ કંઈ થાય ને તો મારી જિંદગીનું શું થાય? એટલે હું તો કાયમ તમને ભગવાન માની અને હું પ્રસાદ લઉં છું. નહીં તમારા વગર હું રહી પણ નહીં શકે. અને બેનના મને લાગે હું પૂછું વાળું એ શું કહે કદાચ મને કોઈ આપણી પાછું થાય તો તમને શું થાય? પેલો ભાઈ તો બધું ગોડો થઈ જવા અને કે કદાચ હું મરી દઉં તો તમે ફરીથી લગ્ન કરો કે ગોડો મોડા તો ગમે તે કરાય. એટલા માટે આપણી જે સગવડતા આપી છે એનો દુરુપયોગ ન થાય એની પૂરેપૂરી કાળજી રાખવાનું કાર્ય કરી આ સંસારમાં સરખો રહે મને રાખે મારી વાત અવર વિષય મેં લોપે નહીં તબ જાણો મારો. અને જ્યારે બનો ને કંઈક, જ્યારે કંઈક બનવાની ઈચ્છા થાય તારે જો બનતા આવડે ને તો આ જગતમાં દાસ બની જજો. આ જગતમાં કંઈક કરતા આવડે, કંઈક આવડે, કંઈક બનો તો કોઈના સેવક બની, કદી કોઈના શેઠ ન બને. અને જો કદાચ તારે આગળ જાઓ ને તો સુવાસ આપો તો અગરબત્તીના જેવું કરજો, બળીને છેલ્લા છેડા સુધી રાખ થઈ જાય. બીજાને આપણે સુવાસ આપવાની છે એટલા માટે લોકો તમને સજ્જન કહે છે, એટલા માટે તમને દાનવીર કહે છે, એટલા માટે તમને મોટા કહે છે અને એટલા માટે તમને વચ્ચે બેસાડે છે. વચ્ચે બેહાડી પછી બે બાજુ વાળાને પોળાથી નગવડતા ના કરાય અને અંકરાજમાં ના લખાય. એનું નામ પોળાચા કહેવાય. પોળા તો અંદરથી માનસિક રીતે થાવ, નડતરું પોળા ના થાવ. બહેનો તમે ભક્તિ કરો, ગુરુ મહાનું વચન આરતી પૂજા કરો, પણ કદી નક્કી કરી દેજો જીવનમાં કદી વાળી વાળી બીજાને કરવામાં નહીં કરવાની. એ મોટી ભક્તિ છે. બીજાને નડવાનું બંધ કરો ને એના જેવી જગતમાં બીજી કોઈ સાહેબ નહીં. આત્મજ્ઞાનની વાત આખી જુદી છે. આ તો જગતમાં કેવી રીતે રહેતા આવડવું જોઈએ. મીરાબાઈને રહેતા આવડ્યું હતું. એટલી નાની દીકરી હતી તોય એને લોકોએ મેણા માર્યા. 18 વર્ષની છોકરી છે, રાજકુમારી, દરબારની દીકરી છે, હરિજનની સાથે જાય છે. પછી એમાં મેળ ના આવ્યો ને વસ્તીને એટલે કે આ તો ગમે તેની અહીં આખી રાતના જતી રહે. પૂર્ણિમાનો ચંદ્રમા ત્યાં ચડે છે, આપણા દેહમાં ચંદ્રમા અહીં ચડે છે. અને સંતોએ તો કહ્યું છે કે કોઈ પણ કાર્યની અંદર ચંદ્રનારી બહુ ચાલતી હોય અને તમે પગ મૂકો ને તો ધીરે ધીરે પણ 117% વિજય થાય અને દેર નહીં અંધેર નહીં. પણ એને ઓળખતા આવડવું જોઈએ. અને જેની સુરતા આકાશ માર્ગે ચડી અને પરમાત્મા મય બની જાય તો પછી પરતું એ ખાતા ખોલવાની જરૂર નથી. મન પર કે પવન પર કે જો કદાચ સૂર્ય ચંદ્ર નારીનો અને શિવ સરોદય જ્ઞાન કહેવાય. એ જ્ઞાનની તમને પૂરી પરખ પડે ને તો એક્ઝેક્ટ આવતીકાલ સવારે તમારે જો કેટલા માણસો જમવા આવવાના છે ને પાક્કા પાયે તમને નથી. તમે ભજનમાં જાઓ 10 જણા અને અમદાવાદ જતા હોય ને તો મહેસાણા જાઓ ને તો તમે એનો ફ્રી જાણતા હોય તમને નક્કી થઈ જાય કે મોહનથાળ આવશે, ઉકડી આવશે, શીરો આવશે, એટલે ખાટી કઢી આવશે.
એ જાગૃત દેવ છે, તમારા દેહમાં હાથો દેવ એ છે. બીજા બધા દેવ શીખ નહીં એ તમને ખબર નહીં. અને બીજા દેવ હસીક નહીં હોય ને પણ એ જે દાડા હલે દાડે બીજા નહીં જાગીએ એ હલે ને તો જ કાળકામાં આવે, એ હલે ને તો જ ખોડિયારમાં આવે. અને ચુડેલમાંનો આકોટો એવો હોય તો જ આવે. એના કોઈ પત્તો લાગે એવો નહીં. એની શક્તિનું સ્વરૂપ છે. જે પવન આવે તે ઓહમ, જે પવન પહેલા દિવસે પૃથ્વી કરી છે, દેહને જન્મ જ્યારે લીધો, શીખને બગાસું આવ્યું, એની સાથે જે પવનનો એક શેરો તમારી બોડીમાં અડ્યો છે 10મા દરવાજે, એનું નામ સોહમ સીડીથી અંશો ઉતર્યો. અને એ સીડીથી જે સીડીથી આવે છે એ સીડીથી જાય છે. પવન આવે તો હમ જાય તે સુહમ. અને બંને પવન ત્રિવેણીની વચ્ચો વચ હવે કેમ આમ કરી ખબર છે? લાઈન ના ભૂલી જાય એટલે. બીજી પ્રવૃત્તિ મૂળ લાઈન જતી પણ આ બી નિશાની મૂકી અંદરથી અહીંથી લેવાની. તમારે મને વગળી વાકી નહીં કરી. જો ઘણી વખત સંતો તમે આ રીતે જુઓ છો ને, પહેલાના ફોટામાં શું અને ફોટાવાળાને પૂછો કેમ આમ કરી. આ તો આપણે જાહેરમાં કહી દઈએ તમારે હાલ 2 મિનિટ માટે ઓમ કરીને ઓગળીના 2 ઓમ કરો, અંદર એના દોણા જેવો દોણો થઈ ગયો. અને દોણો જો થાય ને તો લાખ ઉપાય થાય, પડતું ગમે એટલું પણ આ દેહ કદી ના પડે. એટલે સંતોએ તો એમ કીધું છે કે દેહની દોરી ઓમો, અને અંદર જે નાની ગોળી થાય બાજરીના દોણા જેવી, અને બાજરીના દોણાની અંદર જો તમારી ક્ષમતા લાગે ને તો અંદર હદ નાદ વાગતો. આટલું બધું જ્યાં અંદર થઈને વાપરવાનું કાઢવું નહીં. આખો દાડો વાગને અંગૂઠો નરો હોય પણ બીજાનું મોમ કરે જાય પણ મોમ ના કરે. આપણે તો ટીવી નહીં જરા મોમ કરવાનું નહીં. મોમ કરો છો તો ઓમ કરો તો ઇનામમાં હળતું કોણી થઈ જાય એવું. અને ત્યારે ઓહમ અને સોહમ કોઈ માળા તમે પહેરો ને, માળાના 2 ભાગો, એક સુધી નીચે ઉતરે અને નીચેથી ઉપર ચડે, અને બંને જમો જાય ને એક જ મણકામાં 2 તાર જતા હોય સૂતરના. અને જે ઉપર મણકો છે ને એનું નામ મેરુ, એનું નામ 10મો દરવાજો. એ ઓહમ અને સોહમ બંનેના સિવાય એમાં સમય જાય પછી ઓહમ ના રહે, ઓહમ ના રહે. हम है योगी अलग खनादी, मेरे जात वर्ण कुछ नहीं, शब्द मिलावा हो रहा है किसी का देश का मिलावा नहीं. हम है पूर्विया पूर्व देश का, मेरी बोली बुझे न कोई, जो कोई मेरी बोली बुझे तो धर्म पूर्व का. हमें पश्चिम, मैं हूँ पीर पश्चिमरा, सतमी जोड़ी मारा. हाँ, और ये खेल है ये बातें देखन की हैगी, कहने में नहीं आवे. मरने पहले जो मर जावे वही रास्ता पावे. बिना मुर्शद भेद कठिन नहीं मोहब्बत मिल जावे. इन लोक की बात बनावे 14 लोकन की जाने, એટલે 14 लोक ની જાણે ને તો એ ભૂખ છે. મન પરખે, પવન પરખે અને પરખે 14 લોક, પણ આત્મ તત્વ ચીયા નહીં તો બધી વાતો છે. અને એ ઘેર જાઓ સંતો ભાઈ, તમારે મારા બધાને નહીં. અને આપણે બધાને લઈ જવાનું, કોઈને નહીં મળ્યા. અને જતા જતા જેનો નસીબ નહીં હોય ગમે તે કોઈ ખર કરીએ કરીને પાસ આતા નહીં. ત્યારે હદ, 2 હદ, અને હદ કે ઉપર અધર રહે તારા, કહે રવિ રામ ગુरु भान प्रतापे, सोहम 52 से तारा. संत कबीर साहब जैसे नव सोहम के ऊपर 10वें सोहम नो सार, सोहम नहीं,
સોહમનો સાર સોહમનો વગાડી નાખ્યો, શેરડીને પીલી નાખી અને અંદરથી રસ નીકળ્યો, શેરડી મટી ગઈ. નામ તમારી ક્યાં છે, નગરી ક્યાં છે, મૂળ મુકામ, નામ તમારો રંગ કેવો સફેદ છે કે શ્યામ, સુણજો જ્ઞાનીની નિશાની. એ જોગા એહી અડિયારો, પીયું પરદેશ મત જાઓ, ભમરો કરે ઘેરો ઘેરો. એ બેઠો બેરો સુનન હાથો અંદર ભોગળવા વાળો છે ને એ બેરો થાય છે, બેરો થાય તાણે એ સંભળાય. અને હદ નાદ સાંભળવું હોય તો જગતનો નાદ પેલા સાંભળવાનો બંધ કરવો પડે, અથવા તો એ બંધ થઈ જાય ત્યારે અંદર વાતું વાગે છે સંભળાય. અને અંદર જે વાતું વાગે છે ને એ વાતું બીજું એક પણ નથી, એ વાતું બીજું નથી. સગુણાએ જ્યારે પોકાર રામદેવજી મહારાજને કર્યો હતો ને ત્યારે એ વાતું વગાડી, અને એ જ બાજુ વગાડી એ રાગ ગાયો હતો ને તારે બાપો ધણી નકળંગ નેજા ધારી લીલા ઘોડાવાળો એની વારે આવી ભર્યો હતો. એના દેહમાંથી પ્રગટ થયા હતા રોમો બધો રણુજે આવતા આવતા તો એના દેહમાં એક તંત કરી નાખ્યો હતો. એક શરીર છે અનેક બનાવે, એક શરીર છે અનેક બનાવે, જો ધારે તો જ આવે, જો કુસુમો સે વચન નિકાલે वो तुरंत એ જો ખરા એ રણુજા વાળા તમે આવજો એટલું કહેતાની હાથે રોમાપીને સુરતા ટક્કર લગાવી હતી અને સુરતાના તાર સાથે રામદેવજી મહારાજ આવી ગયા. નહીં તો એટલા 18 કિલોમીટર આવું 14 ચોર વાત જોઉં. સુરતાએ કામ કર્યું હતું. આ તમારી સુરતા તમે ઓય બેઠા છો ને, ભલે તમે નહીં ઓળખતા, કદાચ નહીં ઓળખતા ઓળખતા હશો મને ખબર છે, પણ ના ઓળખતા હોય તો તમારી સુરતા તમારે ઘેર મોકલો. વચ્ચે કોઈ ધાર પાર નદી નાવ પોત્ર રેલવે રોડ કોઈ નહીં, નાવ પહોંચી જાય અને સહી તરફ તરફ પાછી આવે છે. તમે સપનામાં જાગે છે સુરતી, તમે સુઈ જાઓ ને ત્યારે તમારી આખી બોડી બધા દરવાજા બંધ છે, ફક્ત એટલો શ્વાસોશ્વાસનું ચાલુ. દેહને શ્વાસને કશું લેવા દેવા નહીં. દેહ આખો તૈયાર થઈને આવ્યો પછી શ્વાસ દાખલ થયો. બે પહેલાથી જુદા અને જે દાડે દાખલ ને એ દાડે વનીને કોઈ પડી નહીં પડ્યો રહે, ઢગલો થઈ ગયો અને એને જાવું છે દાડે જતો રહે. પણ સંતોષ કઈ જાય બીજા તો અપરાધ એ જાય લાયા પાવું છે.